આ દેશની દુનિયાને અપાયેલી સર્વોત્તમ ભેટમાંથી વેદ અને વેદાંતનું તત્વજ્ઞાન સૌથી મહત્વનું છે. એ આપણે જ હતા જેણે સભ્યતાને અલગ રીતે વિકસાવી અને જીવન જીવવાની પદ્ધતિ, વ્યક્તિ માત્રમાં વસેલા ઈશ્વરની વાત, સૃષ્ટિના સર્જન અને સર્જનહારની વાત, મનુષ્યમાં રહેલી અમર્યાદિત ઉર્જાની વાત આખી દુનિયા સુધી પહોંચાડી. એક સમયે જ્ઞાનનો સાગર રહેલા આ દેશમાં મેકોલે અને જૂના જ્ઞાનમાંથી ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે આખા દેશમાં, આખા વિશ્વમાં ચાલી રહેલા નેરેટિવ વોરની વચ્ચે એક 19 વર્ષનો યુવાન પૌરાણિક નગરી કાશીમાં એવો ઇતિહાસ રચે છે જેના માટે પ્રધાનમંત્રી પણ ગૌરવ લેતા ટ્વીટ કરે છે. આજે કરીશું વાત મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં જન્મેલા અને કાશી પર તપશ્ચર્યાથી સિદ્ધ થઈને વેદમૂર્તિની ઉપાધિ મેળવેલા મહેશ રેખેની. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કદાચ હવેની પેઢી એ પણ નહીં જાણતી હોય કે એ આપણે છીએ જેમણે વિશ્વને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આપ્યા. એ આપણે છીએ જેણે એના તત્વજ્ઞાનના સારાંશ અને ચિંતનના સ્વરૂપે વેદાંત એટલે કે ઉપનિષદ, દર્શનશાસ્ત્ર અને પ્રસ્થાનત્રયા આપ્યા, જેમાં ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્રનો સાર આપ્યો. એ સાવ વિસરાઈ ગયું હોય એની વચ્ચે કેવા સમાચાર આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વીટ કરે કે મહારાષ્ટ્રના મહેશ રેખેએ દંડક્રમ પારાયણ સિદ્ધ કર્યું છે. તો એ જાણવાની કુતૂહલતા થવી સ્વાભાવિક છે કે શું છે આ દંડક્રમ પારાયણ. આ પારાયણ એ યજુર્વેદના મંત્રોનો અનુશાસન સાથે થતો પાઠ છે, જેમાં ઘણીવાર મંત્રોને ઉલટા અને સીધા એક વિશેષ ક્રમમાં બોલવામાં આવે છે. શુક્લ યજુર્વેદની માધ્યમ દિન શાખાના લગભગ 2000 મંત્રોનો પાઠ કરવાની આ વિધિ છે અને એમાં પાઠ માટે દરેક મંત્ર કંઠસ્થ હોવા જરૂરી છે. એટલી અઘરી પરીક્ષા છે કે વિશ્વમાં અત્યાર સુધી આ 3 જ વાર થઈ શકી હોવાનો ઉલ્લેખ છે અને છેલ્લે લગભગ 200 વર્ષ પહેલાં નાસિકના નારાયણ મૂર્તિ દેવ આનો પાઠ કરી શક્યા હતા. શાલિગ્રામ સાંગવેદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા કાશીમાં જેમણે 2 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી આ અભ્યાસ પૂર્ણ કર્યો છે, મહેશ રેખે એ મૂળ મહારાષ્ટ્રના અહિલ્યાનગરના રહેવાસી છે. માત્ર 19 વર્ષના મહેશ રેખેને હવે વેદ મૂર્તિની ઉપાધિ મળી છે. એક બાજુ માતૃભાષા પણ સરખી રીતે બોલી ન શકતી પેઢીની વચ્ચે સંસ્કૃત ભાષાના પોષણની આ અદ્ભુત ક્ષણને આખો દેશ વધાવી રહ્યો છે. નમસ્કાર.